કરું ખબર ગોંડલ થી પરમાર પારસ તમારું હાર્દિક સ્વાગત કરે છે. આવો ઇન્ટ્રો દેવાનું છે પણ મિત્રો આપણે આવી ગયા એ દુકાને, વિમલાની દુકાને કપડા લેવા. પપ્પાના કપડા લઈ હબાયો કે અહીંથી લઈને અહીંયા સુધીનો હે, એટલો ખોબો પડી ગયો ગાડીમાં. હેલો મિત્રો, તો કેમ છો? ફરીથી સ્વાગત છે એક નવા વિડીયોમાં. તો ગોંડલ થી પરમાર પારસ તમારું હાર્દિક સ્વાગત કરે છે. આવી ગયા સવારમાં ઓલો લઈને જ જતો, મોડો ઉઠો એટલે નાના ભાઈ જવું સવારમાં ચા પીવાનું મન થઈ ગયું. મસ્ત સવારમાં ચા પીવાનું મસ્ત નો ચા બનાવું. હું ચા પીવો એટલે કોણ કોને પીવે, ખાલી ચા પીવાની વાત થઈ. રેવા દે તમારું કામ કે નહીં. ચા મરદ માણસ ની નિશાની છે, મરદ માણસ ને જાય સમજાણું. યો ગાઈસ, ચા આપણે ઉપર થોડું પાણી નાખી દે એટલે બધી થઈ જાય. ઈ નહીં પીવે, ઓલો વિમલો નથી પીતો કઈ ચા. હવે બાપા ગુજરી ગયા ઘરના ચા પી અને ખોડિયા ને ચા પીવો પીવો છે તો થોડું પાણી નાખ, મારે તો થઈ જાય. આપણે ખોડિયા ચા પાણી વાળી પી લીધું છે. ચા આપણે ચા ના કોઈ કારીગર આવી ગયા છે. હે ખોડિયાર નો ચા ભલા ઘર ભેગું થાને ભાઈ. કેવાનું મન થાય છે, કેવાનું મન તો ઘણી થઈ છે, પણ અત્યારે કેવાનું મન નથી એવું લાગે. અત્યારે કેવું નથી. અરે આ નવો ઇન્ટ્રો છે ને મારાથી ગાઈસ. આજ પછી છે ને કેવું દેવાનું ચાલુ કરું ખબર? ગોંડલ થી પરમાર પારસ તમારું હાર્દિક સ્વાગત કરે છે. આવો ઇન્ટ્રો દેવાનું છે, પણ કેવું લાગ્યું? સારું લાગે જરા કોમેન્ટ કરી દેજો. ચા પકાવી લે. કોમેન્ટ હું જ કરીશ કે તમે એને ભાઈ પારસભાઈ બ્લોગ ઉતારવાનું જ બંધ કરી. અચ્છા, આવા ખદડાના લીધે જ આપણે આગળ નથી આવતા. આવા ખદડાના લીધે જ 2-3 ને તમે કર્યા રોસ્ટ છેલ્લા વિડીયોમાં જઈ લેજો જરા. ઈ હે અમારા ગામના બે ખાસ મિત્ર. તમારો સપોર્ટ નથી જોતો, અમારે ખાલી સહકાર નથી જોતા, ખાલી સાથ જોઈએ. સપોર્ટ એટલે ઈ જ થયું. ચા હવે થઈ ગયો, બહાર વાર નથી જાજો. કયું નો હું પકડતો હતો. તો મિત્રો આપણે ચા બા બી લઈ નાસ્તો મને પેલા પાણી પીવા ગાંઠિયા ખાવાનું કઈ મન હે નહીં અત્યારે. જોઈએ હવે બીજું. મિત્રો આપણે આવી ગયા એ દુકાને, વિમલાની દુકાને કપડા લેવા. પપ્પાના કપડા લઈ દઈએ તો જોઈએ. ફૂલ બાકાજી હાલે, ફૂલ બાકાજી હાલે. પપ્પાને કપડા લઈ દેવા આવ્યા દીપજીમાં. હા મને ફોલો કરી લેજો ભાઈ. હાલો પપ્પાને કપડા થોડાક પસંદ કરાવડાવી દે. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહ્યો. અલા મારા મચાન તો મિત્રો મેચ જોવા આવ્યા ચાય વાલા ને ભીડ જો. તો મિત્રો કેચ છૂટા મેચ છૂટા. જલ્દી ભાઈ, કેચ છૂટા મેચ છૂટા જેવું ન થઈ ગયા. કેચ भी छूटा और मैच भी छूटा. લે હેડ આવી ગયો. હવે ભાઈ હેડ નો આવી ગયો ભાઈ. હાલો હવે ચા કોણ પીવા? ચા કોણ પીવા? ચા આપણો વ્લોગ. ચા આપણા કુલદીપ ખર્ચા દે. ચા હે ભાઈ, ચા આપણો ભૂરો પીરો ભાઈ. ભૂરાની ચા પી કેવી? ભૂરાની ચા પી. માતાજી સુખી રાખે એના જેવું કરી દીધું છે. ના બાકી ભાઈ જમાવટ તો ચાય વાળા ન્યા જ થઈ ગયો ભાઈ. ચા બા મંગાવ્યું, ચા વગર તો ભાઈ ચેન પડે નહીં. જમાવટ તો ભાઈ ચાય વાળા ને ન્યા ગઈ.
है ना खाली इंटरव्यू देवाई जाऊँ હું હે ગયો માયરું હું થયો લા મિત્ર આમાં થોડુંક ઓછું દેખાય અરે મારે ચા પીવો મેં ચા તો ચાખવા દે બીજું તો માંગ ગયા ચા ના દેવાના ને ચા તમે નથી દેતા મેચ જોવા બેઠા હે ને ભાઈ આ ભાઈ નો આજે વારો ચડી ગયો હે ઘડી ખાઈ દીધા દી ભાઈ નો આજે વારો ચડી ગયો એકલો ભાઈ કેટલું સંભાળે બધે ઘડી ખાઈ ચા મંગાવે ને ઓલું મંગાવે બેઠા જોઈ હતી તો હે ને ભાઈ હવે આવું હે હું કરી હવે કયો તમે જિંદગીમાં હે કમલીભાઈ એટલે આમ હું તો થોડોક આમ રાખવાનો હું હે એટલે એડવર્ટ ક્યાં જવાની છે કાઢો હેટ્રિક થઈ જાય 2 વિકેટ તો મારી દીધી જમાવે ફોન બંધ રેવા દે અત્યારે ઘડીક 120 dB નો અવાજ 150 તો કાન ફાટી જાય कोशिश तो कर रहे हैं वहाँ पे वो न्यूजीलैंड के बल्लेबाज भी लेकिन वो गेंद भी हुए पहुंच नहीं रही है फील्डरों के हाथ में नवरा यहाँ બધા બેઠા છે છેલ્લી ઓવર क्या ही वो आखिरी गेंद हो सकती है ઓરિયાના મજા આવી ગયો હબાયો કે इस टीम ने कर दिया एक कमाल है क्योंकि 150 હાલો ભાઈ જીતી ગયા ઈ હો કેચ છૂટા મેચ જીતા હાલો ભાઈ જીતી ગઈ जिसने 3 बार इस ट्रॉफी को उठाया है बैक टू बैक ट्रॉफी को किया है डिफेंड और पहली टीम जिसने घर में किया ये कारनामा भारतीय क्रिकेट की लहर नहीं है सुनामी है बॉस 2024 का विश्व कप 2025 की चैंपियंस ट्रॉफी फिर एशिया कप और फिर ये वर्ल्ड कप का सपना ये भी तो है अपना हर जगह चारों दिशाओं में गूंज रहा है एक ही नाम चमक रहा है हिंदुस्तान मेरा भारत महान एक पहाड़ की बुलंदी दूसरे पहाड़ की समय होती है एक शिखर को पार करके दूसरे शिखर की ओर चलती है ये भारतीय टीम क्रिकेट की सबसे ખુશખબરી દિયા જીતી ગયા શું કરવું બ્લોગ માં ન લો पूरी तरीके से डोमिनेट किया है यहाँ पे जिस तरीके से मुकाबला हुआ था शुरुआत हुई थी और पहले 6 ओवर में और पूरी तरीके से नीचे लगा दिया था और यहाँ स्टाइल में खत्म किया इस मुकाबले को बैक टू बैक वर्ल्ड कप ये भारत बना है विजेता सूर्य कुमार यादव भारतीय क्रिकेट के सबसे सफल T20 आए कप्तान बन गए हैं ना વાહ સૂર્યા વાહ मोटेरा की मिट्टी नरेंद्र मोदी स्टेडियम अहमदाबाद की मिट्टी इस मिट्टी में हमने कहानियां देखी है इतिहास देखा કરી દો नहीं है और कहता था कि ये मैदान हमें शोभा नहीं देता हमें रास नहीं आता है रास को छोड़ो बॉस इतिहास बनाता है ये मैदान હા મોજ છે ભાઈ 83 में कपिल पाजी 2007 में મજા આવી ગઈ કલા જાઓ મજા આવી भी तो एमएस था फिर आए ઇન્ડિયા વિન થઈ ગઈ છે મિત્રો ફાઇનલી અને આવી ગયા છીએ અમે ખોડિયાલ ચા બા પી લઈ મસ્તીનો બ્લેક સ્કોર્પિયન યાર અહીંયા જ પડી છે ખતરનાક ચા બા પી લઈને મળી આગળના વ્લોગમાં કન્ટિન્યુ કરી તો મિત્રો ખબર નથી પડતી કે આપણા નસીબમાં કેવા કાંડ થાય છે કે કોને કેવા નસીબ ખરાબ છે ગાડીમાં કેવડું હરખું કરાવવું સારું થતું જ નથી આઈ જે શું થયું ખબર હે ગાડીમાં બતાવડાવું અમારે જોઈ લ્યો આ ખોબો અહીંથી લઈને અહીંયા સુધીનો હે એટલો ખોબો પડી ગયો
ગાડીમાં સમજાતું નથી સારું કરવું હું સારું સમજાતું નથી. એક ખૂટ્યો આવ્યો અને એ સારો હાલતો ગયો ને મારી ગાડી પાડતો ગયો. ગાડી સીધી આવી ઓલા શું કહેવાય બાકડા પડી સીધો ઘોબ. અને હજી કાલ પરમ દિવસે એન્જિનનું કામ કરાવીને આવ્યો. ખબર નથી પડતી કોની નજર, જેની નજર ભાઈ તમે કોઈક લગાડો હોય ને બંધ કરી દેજો, નગર મજા નહીં આવે. શું કેવું તારું? હે નજર લગાડવા વાળા મારે કહી દે કઈ નજર લગાડવા વાળા બંધ કરી દો ને યાર. નજર લગાડવાનું ગાડીમાં રિપેરિંગ કરાય થાકી ગયો યાર. અરે યાર શું કરું, કાંઈ વાંધા નહીં. સારું હાલો તમે બ્લોગનો તો હવે એન્ડ આપી દઈ, કેમ કે નકર બહુ મોટો થઈ ગયા. તો મરી ફરીથી એક નવા વિડીયોમાં બાય.